નમસ્તે મિત્રો, હું ડૉક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજીસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતુલી આઈવીએફ એન્ડ વુમન કેર. આજે આપણે વાત કરીશું કોન્ડોમ વિશે. કોન્ડોમ કેટલા પ્રકારના હોય છે, તેનો ઉપયોગ કરવાથી શું ફાયદા થાય છે, આ ઉપરાંત કોન્ડોમ ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સામાન્ય રીતે ભારતીય સમાજમાં જાતીય રોગ તેમજ જાતીય સંબંધો વિશેનું પ્રશિક્ષણ અથવા તેની જાગૃતિ માટે ખૂબ જ અભાવ હોય છે. તેથી યુવાધનને તેમજ નવયુગલને આ કોન્ડોમ વિશેની ખૂબ ઓછી એવી માહિતી હોય છે. પરંતુ સમય સાથે જાતીય રોગોનું જેમ કે HIV જેવા રોગોનું પ્રમાણ ખૂબ વધતું જાય છે. આ ઉપરાંત અણધારી પ્રેગ્નન્સી અથવા અનિશ્ચિત પ્રેગ્નન્સીનું પ્રમાણ વધી જાય છે અને તેના કારણે એબોર્શન જેવા કેસો વારંવાર બનતા હોય છે અને એબોર્શનની દવાઓ વારંવાર લેવામાં આવતી હોય છે, જેના કારણે સ્ત્રીના સ્વાસ્થ્યને ખૂબ નુકસાન થતું હોય છે. તો આજે આપણે કોન્ડોમ વિશે પૂરી માહિતી મેળવશું. સૌપ્રથમ આપણે જાણીએ કે આ કોન્ડોમ કેવી રીતે કામ કરે છે અને તે શેના માટે ઉપયોગમાં લેવાય છે. કોન્ડોમ સામાન્ય રીતે શારીરિક સંબંધ પછી પ્રેગ્નન્સી ના રહે તેના માટે ઉપયોગ થતો હોય છે. અને બીજું, જાતીય રોગના સંક્રમણ એટલે કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિને જાતીય રોગ ન થાય તે માટે જાતીય સમાગમ સમયે ઉપયોગ કરવાની પદ્ધતિ છે. આ એક બેરિયર મેથડ છે કે જે એક આવરણ ઊભું કરે છે બે માધ્યમ વચ્ચે. પ્રેગ્નન્સી રાખવા માટે શુક્રાણુ અને સ્ત્રી બીજનું મળવું ખૂબ જરૂરી હોય છે. તેમાં વીર્ય અને યોનિ માર્ગની વચ્ચે કોન્ડોમ આવવાને કારણે વીર્ય યોનિ માર્ગમાં જતો નથી, તેથી શુક્રાણુનું સ્ત્રી બીજ સાથે મિલન થતું નથી. અને બીજું, જાતીય રોગના સંક્રમણ અટકાવવા માટે યોનિ માર્ગમાં જે ઇન્ફેક્શનવાળું પાણી હોય અથવા વીર્યને કારણે જે વાયરસ ઇન્ફેક્શન સ્ત્રીને લાગવાની સંભાવના હોય તે બંને વચ્ચે માધ્યમ પૂરું પાડે છે, તેથી એકબીજાને ઇન્ફેક્શન લાગતું નથી હોતું. હવે જાણીશું કે કોન્ડોમનો ઉપયોગ કોણે કરવો જોઈએ. કોન્ડોમનો ઉપયોગ જે વ્યક્તિને જાતીય રોગના સંક્રમણનો ભય લાગતો હોય, એટલે કે જાતીય સંબંધ વખતે જે વિજાતીય પાત્ર સાથે જાતીય સંબંધ રાખવામાં આવે છે તેને જાતીય રોગ છે કે નહીં તેનો પૂરો વિશ્વાસ ના હોય, અથવા ખબર હોય કે તેમને જાતીય રોગ છે, જેમ કે હિપેટાઇટિસ બીનો રોગ હોય, HIV રોગ હોય અથવા અન્ય કોઈ જાતીય રોગથી પીડિત હોય, તો તેવી વ્યક્તિ સાથે જાતીય સંબંધ રાખતી વખતે પોતાને જાતીય રોગ ના થાય તેના માટે કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત જાતીય સંબંધ પછી પ્રેગ્નન્સી ના રહે તેવું જે પણ દંપતી અથવા યુગલ ઈચ્છતા હોય તેમણે પણ કોન્ડોમનો ઉપયોગ રાખવાનો આગ્રહ રાખવો જોઈએ. જે પણ દંપતી કોપટી, ગર્ભનિરોધક ગોળી અથવા કુટુંબ નિયોજનનું ઓપરેશન નથી કરી શકતા તેવા દર્દીઓ માટે કોન્ડોમનો ઉપયોગ સૌથી ઉત્તમ હોય છે. કોન્ડોમનો ઉપયોગ અન્ય ગર્ભનિરોધક પદ્ધતિ કરતાં કઈ રીતે વધારે ફાયદાકારક હોય? કોન્ડોમના ઉપયોગ માટે કોઈ પણ ડૉક્ટરની સલાહની જરૂર નથી હોતી. જેમ કે કોપટી અથવા કુટુંબ નિયોજન અથવા ગર્ભનિરોધકની ગોળી લેવામાં ડૉક્ટરની સલાહની જરૂર હોય છે. આ પદ્ધતિ ખૂબ સરળ છે તેમજ ટૂંકા ગાળા માટે એટલે કે જાતીય સમાગમ વખતે તેનો ઉપયોગ કરવાનો હોય છે. આ ઉપરાંત આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી જાતીય રોગના સંક્રમણથી પણ બચી શકાય છે. આ ઉપરાંત કોપટી અને કુટુંબ નિયોજન ઓપરેશન અથવા ગર્ભનિરોધક ગોળીની પદ્ધતિ કરતાં ખૂબ ઓછી ખર્ચાળ હોય છે, જે સામાન્ય રીતે ગવર્મેન્ટ સંસ્થાઓમાંથી એટલે કે જે હેલ્થ સેન્ટર હોય છે તેમાંથી ફ્રીમાં કોન્ડોમ મળી રહેતા હોય છે. જ્યારે મેડિકલમાંથી અથવા પ્રાઇવેટ કંપનીના ઉપયોગ કરવામાં આવે તો પર કોન્ડોમ 30 રૂપિયાથી 50 રૂપિયાની કિંમતના મળી રહેતા હોય છે. આ ઉપરાંત આ પદ્ધતિમાં ખૂબ જ ઓછી આડઅસર હોય છે તેમજ આ પદ્ધતિ ખૂબ સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવી છે. કોન્ડોમના ઉપયોગના ગેરફાયદા શું હોય છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. કોન્ડોમનો ઉપયોગ જાતીય સમાગમ સમયે જ કરવાનો હોય છે, તેથી કેટલીક વાર તે ભૂલી જવાને કારણે પણ પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ રહેતી હોય છે. તેમજ જાતીય સમાગમ વખતે તે ફાટી જાય અથવા તેનો યોગ્ય પદ્ધતિથી ઉપયોગ ના આવડે તો તેના કારણે પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ પણ વધારે હોય છે. આ ઉપરાંત કોન્ડોમને કારણે જે સેક્સ્યુઅલ પ્લેઝર એટલે કે સેટિસ્ફેક્શન થવું જોઈએ તેનું પ્રમાણ ઓછું હોય છે. આ ઉપરાંત કોન્ડોમને લીધે લેટેક્સ મટીરિયલમાં કેટલીક વાર દર્દીને એલર્જી થવાની, ખંજવાળ આવવાની પણ શક્યતાઓ વધારે થતી હોય છે. હવે આપણે જાણીશું કે કોન્ડોમની અસરકારકતા જાતીય રોગના સંક્રમણ અટકાવવામાં તેમજ ગર્ભનિરોધક તરીકે કેટલી હોય છે. સૌ પહેલા જાણીએ તો જાતીય રોગના સંક્રમણ અટકાવવામાં તે રોગ પ્રમાણે અલગ અલગ હોય છે. તે સામાન્ય રીતે જે ફ્લુઇડ એટલે કે જે સિક્રેશન પાણીનું પ્રમાણ હોય તેનાથી જે વાયરસનો રોગ ફેલાય છે તેમાં ખૂબ અસરકારકતા હોય છે, પરંતુ ચામડીથી થતા રોગની અસરકારકતામાં ખૂબ ઓછા હોય છે.
તેમના સામાન્ય રીતે 70 થી 90% જાતીય રોગના સંક્રમણ અટકાવવામાં ફાયદાકારક અથવા અસરકારક હોય છે. છતાં પણ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તે 100% જાતીય સંક્રમણનો રોગ અટકાવી શકતું નથી. તેથી કોન્ડમથી જાતીય રોગ અટકાવી શકાય છે અને એ 100% અટકાવી શકાય તેવી ગલતફહેમીમાં અનૈતિક જાતીય રોગનું પ્રમાણ વધારવું તે જાતીય રોગને આમંત્રણ આપવા બરાબર થશે. હવે ગર્ભ નિરોધક પદ્ધતિ એટલે કે પ્રેગ્નન્સી નહીં રહેવામાં તેની કેટલી અસરકારકતા હોય છે. જો કોન્ડમનો ઉપયોગ અથવા કોઈ પણ ગર્ભ નિરોધક પદ્ધતિનો ઉપયોગ ના કરવામાં આવે તો 100 કપલમાંથી 52 કપલને એક જ વર્ષમાં પ્રેગ્નન્સી રહી જતી હોય છે. પરંતુ જો કોન્ડમનો ઉપયોગ કરવામાં આવે તો 16 થી 18 દર્દીને એટલે કે 52માંથી 16 થી 18 દર્દીને જ પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ હોય છે. છતાં પણ કોન્ડમનો જો પરફેક્ટલી ડૉક્ટરની એડવાઇસથી અથવા જે મેડિકલ ગાઈડલાઇન નક્કી કરી છે તે પ્રમાણે ઉપયોગ કરવામાં આવે તો માત્ર 100માંથી 3 દર્દીને જ કોન્ડમના ઉપયોગ પછી પ્રેગ્નન્સી રહેતી હોય છે. એટલે કે કોન્ડમના ઉપયોગ પછી પ્રેગ્નન્સી નહીં રહેવાની અસરકારકતા ખૂબ સારી હોય છે. ત્યારબાદ હવે આપણે જાણીએ કે આ કોન્ડમનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. સામાન્ય રીતે કોન્ડમનો ટેકનિકલી ખોટા ઉપયોગને કારણે કેટલીક વાર પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ વધતી હોય છે. તેથી કોન્ડમનો ઉપયોગ યોગ્ય રીતે અને કેવી યોગ્ય પદ્ધતિથી કરવો તે વિશે સમજવું જરૂરી છે. તેમાં ધ્યાનમાં રાખવા જેવા મુદ્દામાં દરેક શારીરિક સંબંધ વખતે નવા કોન્ડમનો ઉપયોગ કરવો, કોન્ડમ સમયે લુબ્રિકેન્ટની જરૂર પડે તો વોટર લુબ્રિકેન્ટનો ઉપયોગ કરવો, પુરુષ જનનાંગ ઉત્તેજિત એટલે કે ઇરેક્શનમાં હોય ત્યારે જ તેનો ઉપયોગ કરવો જોઈએ. કોન્ડમનો ઉપયોગ કરવા સમયે જનનાંગના આગળના ભાગ પર મૂકી કોન્ડમના આગળનો 1/2 ઇંચ જેટલો ભાગ ખેંચી રાખીને જનનાંગ ઉપર કોન્ડમનો રોલ કરીને આખો કોન્ડમ ચડાવવો જોઈએ. શારીરિક સંબંધ પછી જ્યારે વીર્ય નીકળી જાય ત્યારે કોન્ડમની રિંગ પકડીને સાચવીને જ નીકાળવો જોઈએ. શારીરિક સંબંધ વખતે કોન્ડમ ફાટી ગયો અથવા સ્લીપ થઈ ગયો તેવું લાગે તો તે જ સમયે શારીરિક સંબંધ અટકાવી દેવો જોઈએ અથવા શારીરિક સંબંધ પછી જો કોન્ડમ ફાટી ગયેલો છે કે નહીં તેની યોગ્ય તપાસ કરી લેવી જોઈએ અને જરૂર અનુસાર અન્ય ગર્ભનિરોધક પદ્ધતિનો ઉપયોગ પણ કરવો જોઈએ. ત્યારબાદ કોન્ડમનો ઉપયોગ કર્યા બાદ તેમને વ્યવસ્થિત પેકિંગ કરી અને કચરા પેટીમાં જ નાખવો જોઈએ, નહીં કે તેને ટોયલેટ બાથરૂમમાં ફ્લશ કરવો જોઈએ. હવે એ જાણીએ કે કોન્ડમના ઉપયોગ વારંવાર કરવામાં આવે અને તેના કારણે કોઈ એલર્જી થાય એટલે કે જનન અંગની આસપાસ ખંજવાળ આવે અથવા કોઈ પણ લાલ ચામડી જેવું થાય તો શું કરવું. તો સૌપ્રથમ આવું કંઈ પણ થાય તો આપના ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. અને કેટલીક વાર લેટેક્સ ફ્રી મટીરિયલના પણ કોન્ડમ માર્કેટમાં મળતા હોય છે, તેનો પણ ઉપયોગ કરી શકાય છે. તો આજે આપણે જાણ્યું કે કોન્ડમ એ પ્રેગ્નન્સી અટકાવવામાં ગર્ભનિરોધક તરીકે તેમજ જાતીય રોગના સંક્રમણ અટકાવવામાં ખૂબ જ અસરકારકતા છે. છતાં પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે તે 100% નથી. તેથી અનૈતિક જાતીય સંબંધોમાં કોન્ડમ 100% સક્રિય અને અસરકારકતા છે તેવું સમજીને અનૈતિક જાતીય સંબંધોનું પ્રમાણ વધારવું તે સ્ત્રી અને પુરુષ બંનેના સ્વાસ્થ્યને નુકસાન કરતા છે. તેનાથી પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ પણ વધે છે તેમજ જાતીય રોગનું પ્રમાણ પણ ખૂબ વધે છે. તેથી કોન્ડમ વિશે પૂરી માહિતી સૌ કોઈને મળે તે માટે આ વિડીયો શેર કરશો, લાઈક કરશો અને ફોલો કરશો. સ્ત્રીરોગ, વ્યંધત્વ અને પ્રેગ્નન્સીને લગતા વિડીયો માટે ફરી મળીશું. નારી સ્વસ્થ, ભારત સ્વસ્થ. નમસ્તે.